વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરશી ઈસી સેમેસ્ટર 5નો એક ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ એના જીટીયુ એક્ઝામનો મોસ્ટ આઈએમપી પ્રશ્નો ફ્રી ઓફ કોસ્ટ કઈ રીતે પાસ થવું, કઈ રીતે ડાઉનલોડ કરવું, બધું તમને સમજાવવાના છે. તો વેલકમ બેક ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં. હું રાઠોડ વિમલ બધા જ ઈસી સેમેસ્ટર 5ના વિદ્યાર્થી મિત્રોનું અને ફ્રેન્ડ્સનું બધેનું દોસ્તોનું સ્વાગત કરું છું. કે જીટીયુ એક્ઝામ નજીક હોય તો ઘણા બધા મિત્રોને પાસ થવામાં ટેન્શન થાય. કઈ રીતે પાસ થવું, કઈ રીતે વાંચવું, બધો પ્રશ્ન ઊભો થાય. તો આપણે વાત કરશે મોબાઈલ વાયરલેસ કમ્યુનિકેશન કઈ તમારો સબ્જેક્ટ છે કે ઈસી સેમેસ્ટર 5માં ઘણા બધાના ઓપ્શન મળશે, બટ આપણે બધા સબ્જેક્ટના આઈએમપી બનાવશે. તમારે જે તે કોલેજના જે સબ્જેક્ટ રાખ્યો હોય તમે તૈયારી કરી શકશો. તો સૌથી પહેલા તમારી રિક્વેસ્ટ છે કે ઈસી સેમેસ્ટર 5નું આપણે વોટ્સએપ ગ્રુપ ચાલી રહ્યું છે સેમેસ્ટર 5 માટે, જેની વોટ્સએપ ગ્રુપની જોઈન્ટ માટેની લિંક તમને નીચે મળી રહેશે ડિસ્ક્રિપ્શનમાં. તો બધા મિત્રો છે એમાં જોઈન્ટ થઈ જાઓ, તમે દોસ્તોને પણ એડ કરી શકો, જેથી કરીને બીજા બધા સબ્જેક્ટના આઈએમપીના વિડીયા છે પ્લસ A to Z માહિતી, ટાઈમ ટેબલ, એક્સટર્નલ વાઇવા, જોબ ડીડી, A to Z બધી અપડેટ આપણી યુટ્યુબ ચેનલ પરથી મળી રહેવાની છે. તો સપોર્ટ માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ. અને બીજા કોઈ બ્રાન્ચમાં અભ્યાસ કરતા હોય, ઇલેક્ટ્રિકલ, મેકેનિકલ, સિવિલ, કોમ્પ્યુટર, આઈટી, ઈસી, બધેને આપણી ચેનલ તરફથી બેનિફિટ બધું જ મળશે. સ્કોલરશિપ, એડમિશન, પછી તમારા આઈએમપી છે, જોબ છે, ડિગ્રી છે, તમારા કોઈ સર્ક્યુલર છે, જીટીયુ પોર્ટલ લગતું કાંઈ પણ કામ હશે, બધું જ તમને ફ્રી ઓફ કોસ્ટ સપોર્ટ સાથે તમને હેલ્પ કરવામાં આવશે. તો એવો સબ્જેક્ટ છે મિત્રો મોબાઈલ મીન્સ કે મોબાઈલ વાયરલેસ કમ્યુનિકેશન. હવે જો બધા એ પેપર લખે, વાંચીએ 2-2 કલાક, બધી મહેનત કરતા હશે, પણ તમે મોસ્ટ ઓફ 20 થી 25% તમારા માર્ક્સ કપાય ને મિત્રો, એનું એક જ કારણ છે કે તમે જીટીયુ પેપર સ્ટાઇલ પ્રમાણે તમારું પેપર છે એ તમે લખતા નથી. સૌથી પહેલા એ પોઈન્ટ ખાસ સુધારો. બીજો એ કે આકૃતિ છે કમ્પલસરી ને ફરજિયાત બધા જ મિત્રોને દોરવાની છે. ત્રીજા નંબરનું એ કે પોઈન્ટ વાઇઝ અને ચોખ્ખું મસ્ત દેખાય ને એવું લખવાનું. ચોથા નંબરનું એ ત્રીજા નંબર ચોથું એ કે પ્રશ્નોને સિક્વન્સમાં લાઈનમાં લખવાના. આ 4 પોઈન્ટ તમે ધ્યાન રાખશો ને તો તમારા 20 થી 25% માર્ક્સમાં ગ્રોથ જોવા મળશે, ગેરંટી છે. પછી તમે ટોપ આઈએમપી થોડું ઘણું વાંચીને લખશો ને તો પછી 70માંથી 23 માર્ક આરામથી આવે છે, ગેરંટી 100%. બીજું કંઈ તમારા પ્રશ્ન હોય, કંઈ પૂછવું હોય, A to Z કાંઈ પણ, તો હું રાઠોડ વિમલ અને અમારી યુટ્યુબ ચેનલની ટીમ છે, તમે એની ટાઈમ ગમે ત્યારે કોમેન્ટ કરજો, હું તમને રિપ્લાય ચોક્કસ આપી દઈશ. આપણે કોમેન્ટમાં બધા જ મિત્રોને શું કરીએ છીએ તો કે રિપ્લાય આપીએ છીએ. અને આ જે પ્રશ્ન છે ગુજરાતી અને ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં આપેલ હશે, તો બંને વિદ્યાર્થી મિત્રો સારી રીતે જીટીયુ એક્ઝામની તૈયારી ફ્રી ઓફ કોસ્ટ કરી શકશે. અને જીટીયુ એક્ઝામમાં પૂછાઈ ગયેલા મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે એ જ છે. તમે આટલું વાંચી જાઓ, કદાચ પેપર અઘરું નીકળે, ચેન્જ થઈ જાય, તો પણ તમે પાસિંગ 23 ઉપર આરામથી મિત્રો આવે. અને જે મિત્રો સેમેસ્ટર 1 થી 4માં બેકલોગ હોય તો પણ આપણી યુટ્યુબ ચેનલની પ્લેલિસ્ટ છે બનાવેલ છે, તમે સર્ચ કરશો ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી, એની પ્લેલિસ્ટમાં બધું મટીરિયલ મળી જશે. અત્યારે સેમેસ્ટર 5ની પ્લેલિસ્ટ છે, એમાં તમને બધું મટીરિયલ હશે. એ રીતના સેમેસ્ટર વાઇઝ બધી જ પ્લેલિસ્ટ પર સેમેસ્ટર 1 છે, 2 છે, એટલું જ તમે જોશો, ક્લિક કરશો એટલે તમને મળી રહેશે. બટ જીટીયુ એક્ઝામમાં બધા મિત્રોને કમ્પલસરી પાસ થવાનું છે. ઈસી સેમેસ્ટર 5ના વિદ્યાર્થી મિત્રો હોય કે બીજી કોઈ બ્રાન્ચના હોય, કોઈને ફેલ થવાનું નથી. તમારે કોઈ પ્રશ્ન હોય મિત્રો તો મને તમારે ચોક્કસથી જણાવવાનું છે ખરી, બટ તમારે જીટીયુ એક્ઝામમાં પાસ થઈ જવાનું છે. બીજો કંઈ પ્રશ્ન હોય તો પૂછી જ લેવાનું છે, આપણે મૂંઝાવાનું નથી. બટ જીટીયુ એક્ઝામમાં બને એટલું પાસ થાવ, બેકલોગ ઓછા લાવો, કેટી ઓછા લાવો, બરાબર છે, જેથી કરીને તમારે આગળ પ્રોબ્લેમ ના આવે. તો આ સબ્જેક્ટની પીડીએફ ફ્રી ઓફ કોસ્ટ લિંક આપેલ છે ડિસ્ક્રિપ્શનમાં. એને ડાઉનલોડ કરશો ત્યારે તમારી પાસે એક પાસવર્ડ માંગશે, પીડીએફ તમે ડાઉનલોડ કરશો ત્યારે. 7130 કેટલા મિત્રો? 7130 એટલે કે 7130 આ તમારો 71 ગુજરાતી 30 તમારો પાસવર્ડ છે, તમે ડાઉનલોડ કરશો. બધે માટે કોમન છે, એટલે ગુજરાતીમાં બોલો. ઘણી વાર ઇંગ્લિશમાં સ્પીડ ન હોય તો આપણે નાની મોટી મિસ્ટેક થઈ જાય, કેમ કે હું વધારે મીન્સ કે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થી વધારે હોય તો મોસ્ટ સિમ્પલ ગુજરાતીમાં બોલતો હું છું, તો ઘણી વાર મારાથી પણ ઇંગ્લિશમાં વર્ડમાં કે ઉતાવળમાં થોડું મિસ્ટેક થઈ પણ જાય. આપણે બધા શું છે તો કે ભાઈબંધ છે, તો કોઈને મૂંઝાવાનું નથી. રેડી? આ પાસવર્ડ નાખશો ત્યારે તમારે મોબાઈલ વાયરલેસ કરીને સબ્જેક્ટ છે એની ફ્રી ઓફ કોસ્ટ પીડીએફ છે તમારા સમક્ષ ડાઉનલોડ થઈ જશે. તમે સારી રીતે જીટીયુ એક્ઝામની તૈયારી કરી શકશો, સેમ 5ની, બરાબર છે. ને જીટીયુ એક્ઝામ છે તો થોડી તૈયારી કરો અને પાસ થઈ જાઓ, કે તમે અટકાવો નહીં. કાંઈ પ્રશ્ન હોય તો મને કહેવાનું. પણ લાસ્ટ યરમાં છો તો જોબમાં અથવા ડિગ્રીમાં કોઈને કાંઈ પ્રોબ્લેમ આવવો જોઈએ નહીં. જો આવશે બેકલોગ તો આગળ ચોક્કસ તમને 100% હવે નડશે. 1 થી 4 સેમ લગી વાંધો નહોતો આવતો, પણ
5મા સેમમાં ખાસ ધ્યાન રાખવાની છે કે છેલ્લું 1 વર્ષમાં બેકલોગ ઘટી ન આવે. જેને છે એ ક્લિયર કરી નાખજો. કંઈ હેલ્પ જોઈતી હોય તો હું રાઠોડ વિમલ અને અમારી યુટ્યુબ ચેનલની ટીમ તમને પૂરેપૂરો ભાઈબંધ છે, સર છે, મિત્ર છે એવું સમજીને તમને ગાઈડ કરશે. કાંઈ પણ ટેન્શન લેવાનું નથી. બધાએ મને પ્રોમિસ આપો કે ઇસી સેમેસ્ટર 5માં બધાય બેકલોગ વગર પાસ થઈ જાશો. ભલે આપણે 70માંથી ખાલી 23 માર્ક આવે પણ પાસ થવાનું છે. આવી રીતના તમને ઇસી સેમેસ્ટર 5ના બધા સબ્જેક્ટના વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમીમાં મળતા રહેશે. તો સર્વને સબસ્ક્રાઇબ કરી તમારા દોસ્તોને મોકલો અને ઇસી સેમેસ્ટર 5ના વોટ્સએપ ગ્રુપમાં જોઈન્ટ થઈ જાઓ. જેની પણ લિંક તમને નીચે આપેલી છે. ડાઉટ કરી માટે ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પૂછી શકશો. ઓકે, તો વિડીયોને પૂરો કર્યો છે. નેક્સ્ટ મુલાકાત લેશે આવા જ તમારા ડિપ્લોમાના એન્જિનિયરિંગના ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે. તો કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી તમારા દોસ્તોને શેર કરો.